બોલો. રૂપાલા હાય હાય, રૂપાલા હાય હાય, રૂપાલા હાય હાય, રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરો. હવે એક એક કરીને અત્યારે આ બે એમ્બ્યુલન્સો ભરાઈ ચૂકી છે અને ક્ષત્રિયાણીઓ ઉપર આ હુમલા થયા છે. આ તમારી સામે છે. 108 બોલાવી પડી છે. અમારી પરીક્ષા નહીં લો તમે, અમારા વિવેકની, અમારા સંયમની પરીક્ષા ન લો. ક્યાં છે સરકાર આજે? સરકાર हमसे डरती है, पुलिस को आगे करती है. તમે પોલીસને આગળ કરો છો. ક્યાં છે બીજેપી પક્ષ? ક્યાં છે તમારું પ્રશાસન? કોઈ માનવતા છે કે નહીં? આ તમે સ્ત્રીઓની રક્ષા કરો છો. તમે કહો છો કે એ મારી બહેનો તમને તકલીફ હોય તો 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો. આ 15 પૈસાનું પોસ્ટકાર્ડનું પરિણામ તમે આપી રહ્યા છો. તમારી કથની અને કરણીમાં અંતર છે. આજે માથા આપ્યા, તમને રજવાડાઓ આપ્યા, એનું પરિણામ આ ભોગવવાનું છે અમારે. આ બિલકુલ નહીં સાખી લેવામાં આવે. તાત્કાલિક ધોરણે તમે નિર્ણય લો. હજી પણ બાજી તમારા હાથમાં છે અને ક્ષત્રિય યુવાનોને ઉશ્કેરવાનું બંધ કરો. અમારા લોહી ઉકળી ચૂક્યા છે. અમે ધીરજ ધરીને બેઠા છીએ, પણ એનો તમે આ દુરુપયોગ કરી રહ્યા છો. અમારી વાણી વ્યવહારના સંયમને તમે દુરુપયોગ નહીં કરશો. આ એમ્બ્યુલન્સો ભરાઈને જઈ રહી છે. આ ભાજપના કરતૂત છે. તમે રાજકીય પક્ષ છો કે ગુંડાગર્દી ઉપર ઉપડેલી કંપનીઓ છો? ખાનગી કંપનીની જેમ તમે વર્તી રહ્યા છો. અમારા ન્યાય માટેની લડત દેવા ગયા હતા તો એક આ લોકશાહીમાં અમારી સાથે એક ઝપાઝપીમાં બધાને લાગ્યું છે. આપ જોઈ જ રહ્યા છો. આ બેનને પણ ટીકા પાટા લાગ્યા છે. તો બેનની બીપી લો થઈ ગઈ હતી. અમને પણ પાટા ને એવું બધું લાગ્યું છે તો એમને પણ એ પ્રોબ્લેમ થઈ ગઈ હતી. પ્લસ કૃપાલીબાઈ એમને પણ એકદમ ખેંચીને ઓલું કરતા હતા તો એમાં બીપી બધાના લો થઈ ગયા હતા અને અમુક જગ્યાએ બહુ વાગી ગયું. જી, આપણે જોઈએ છીએ કે ડૉક્ટર અત્યારે ટ્રીટમેન્ટમાં છે. સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સી વોર્ડમાં ટ્રીટમેન્ટ શરૂ થઈ છે. આશા રાખીએ કે કંઈ ગંભીર પરિણામો ન આવે, પણ આ માટે સરકારની જવાબદારી છે. કોઈપણ જાતની દુર્ઘટના બનશે તો સરકાર અને પ્રશાસન આના માટે જવાબદાર હશે. પોલીસ તંત્રને આ પ્રકારની છૂટ આપી અને સરકાર ભૂલ કરી રહી છે. સરકારે ગંભીર નિર્ણયો લેવાનો સમય છે. એવે વખતે અત્યાચાર ચાલુ છે. આ લોકશાહી છે કે ઠોકશાહી એ સમજમાં નથી આવતું. ક્ષત્રાણીઓ ઉપર થયેલા હુમલાને ક્ષત્રિય સમાજ ક્યારેય માફ ન કરી શકે. માટે તાત્કાલિક તમે અમારા સ્વમાનને સમજો અને અમારી માંગને ધ્યાન આપો. આ બિલકુલ ન ચલાવી લેવાય એવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. સરકાર, આશા છે કે સરકાર દિલ્હીમાં બેઠી હોય કે ગાંધીનગરમાં બેઠી હોય, પણ એમને આ બધું સાંભળવું જોઈએ, સમજવું જોઈએ અને ત્વરિત નિર્ણયો લેવા જોઈએ. તો બધા અડધો ગમે તે કામ હોય મૂકીને હાજરી દો. બરાબર, ઘણા એમ કહે છે કે આપણે નહીં જઈએ, આપણે એક નહીં જઈએ, કોઈ નથી જવાનું. અને આપણે ખરેખર રાજપૂત સમાજનો અસ્તિત્વનો સવાલ છે. અને આ વખતે સરકારે નહીં બતાવીને તો આપણે ક્યારેય નોંધ થાય નહીં. બરાબર, અને ખર્ચો કોઈને દેવાનો નથી. ખર્ચાનો હું ભરતભાઈ બેઠા થાય, 2 બસ થાય, 5 બસ થાય. મેં તો જાખા ગામને કીધું 3 બસ સુધી મારા ખર્ચે મૂકી દઉં છું, મૂકી છું. બરાબર, એટલે તમારે કોઈને ખર્ચો નથી દેવો પડે. રાજપૂતના દીકરા તરીકે ખાલી અડધો ટકા હાજરી દીધો. ગમે તે કામ હોય પડતું મૂકી દીધું. કેમ કે આપણે હું મારી ઉંમર પણ અમારા 43 વર્ષ થયા, એમાં મને રાજપૂત સમાજે પહેલી વાર મારી જરૂર પડી હતી. તેમ કેવું તો કહેવાય આજે રાજપૂતને જરૂર પડી તો અડધો ટકા આપણે ન દઈ શકીએ. અને ખર્ચો તો દેવાનો દેવો પડે. એમાં મૂંઝવણમાં આખી જિંદગી કમાવાનું પડ્યું. આપણે પૈસો તો આજે કાલ નથી, પણ આપણા રાજપૂત માટે આજ જો આપણે લડાઈ નહીં કરી તો કોઈ કરશે નહીં. અને આપણા દરબાર તો પહેલાં બીજા માટે માથા દેતા હતા. આપણે માથા નથી દેવા, ખાલી આપણે હાજરી દેવાની છે. એટલે બૈરાવને એવું હોય તો એની પણ એક બસ ભરી દેવું. બાયુમાં સંગઠન થતું હોય ભલે બૈરાય આવે. અને ગામમાં હું કેમ કહું, એકની ખાતે 3-4 બસો ભલે ભલે બરાબર. અડધો રકમ છે ગામમાં તાળ જ મારતી. તો બાયણી રાજપૂત તાલુકામાં નોંધ થાય કે સૌથી નાના લક્ષ્યમાં આવ્યા. અને જાગૃતતા તરીકે ખરેખર આપણા ગામનો નંબર 1 આવશે. પછી જેવું બીજા કોઈને કઈ સલાહ આવશે. अगर इतनी हिम्मत है ना तो मैं बोलती हूँ, मैं लेके आ रही हूँ हजारों सैनिकों को
राजस्थान से क्षत्रिय और छत्राणियां मेरे साथ चलेंगी और मैं भी आ रही हूँ गुजरात। हिम्मत है तो गिरफ्तार करके दिखाना फिर। अगर हिम्मत है ना तो हाथ लगा के दिखाना आप। आ रही हूं मैं भी गुजरात। अगर बीच में आके नहीं बैठी ना तो मेरा नाम बदल देना कि मैं भी एक क्षत्रिय हूं और देखना आप हाथ लगा के कि हाथ कैसे लगाया जाता है। એમના સન્માન કરે ને એ બધા એટલા વખાણ રાજપૂતોના પાળિયા ધડ ધીંગાણે માથા મસાણા કરે એ ખદડાઓને મારે આજે કેવું છે કે રાજપૂત સમાજની આન બાન શાન ઉપર જ્યારે રૂપાલા એક કદરૂપો છે, નામથી રૂપાળો છે પણ એના કર્મો કાળા છે, છતાં એક પણ એ રંગમંચના કલાકાર આ ગુજરાતનો એક પણ કલાકાર કોઈ બોલી શક્યો? એ રોજે રોજ રાજપૂતોના જાગીરદારોના વખાણ કરતા હતા ધનાબા। આ છેલ્લા 15-20 દિવસથી જ્યારે જાગીરદાર સમાજની તો 5 બેન દીકરી તો જોહર કરવા તૈયાર થઈને મંજૂરી માંગી, આ સુધી એમના પેટનું હરામિયાનું પેટનું પાણી હલતું નથી। કારણ કે આપણી પાસેથી કલાકારો પૈસા લઈ અને ખોટા કાળા નાણાં ખોટા કર્મો છે, એમને એમ છે કે આપણી ક્યાંક સીડીઓ બારે કલાકારોની આવી જાય, કલાકારોના ધંધા જ આવા છે એટલે નથી બોલતા। નહીં તો જો રાજપૂતો માટે હર હંમેશા તમે કલાકારો સ્ટેજ ઉપર બોલતા હતા, ડાયરા કરીને કરોડો રૂપિયા લેતા હતા, તો તમારામાં જમી રહેવું જોઈએ। આ રાજપૂત સમાજ જાગીરદાર સમાજનું અપમાન નથી, સમગ્ર ભારતના સનાતન ધર્મનું તમે અપમાન કર્યું છે અને આજથી સુધી ધનાબા એક પણ કલાકાર બોલ્યો નથી। હું તો યુવાનોને મોરવાડાની ધરતી ઉપરથી વિનંતી કરું છું કે હવે જે આ વખાણ કરતા જો કલાકારો આવે ને એમનો બહિષ્કાર કરો કે તમે પેલો રૂપાલાનો વિરોધ કરો ને પછી આ પ્રજા વચ્ચે આવજો ને અમારા વખાણ કરીને ખોટા પૈસા લેવાના ધંધા કરજો। ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા મરું પણ માગું નહીં તન કે કાજ, પરમારાથને કારણે મોગતો ના આવેલા જ કોંગ્રેસ પાર્ટી વતી આપની પાસે ખોળા પાત્રો છે, ખોળાની આપ સૌ લાજ રાખશો એ જ શબ્દો સાથે આપ સૌનો આભાર। જય હું જાડેજા ચંદ્રદીપસિંહ ધોળકોટ। જે આ પરસોત્તમ રૂપાલાએ જે બેનો દીકરી વિશે જે અપશબ્દ કીધા છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં 14 તારીખના રોજ જે રાજકોટ ખાતે રેલીનું આયોજન કરવામાં છે તો તમે બધાએ જોડાવ અને અમે બધા પણ જવાના છીએ ત્યાં અને એનો ફૂલ વિરોધ કરવાનો છે આપણે। અને 14 તારીખે બધાએ બહોળી સંખ્યામાં ભેગું થવાનું છે। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ધોળકોટ ગામમાં ભાજપનો વિરોધ કરવામાં આવે છે અને તેનો કોઈ પણ પ્રચારકોને ગામમાં પ્રવેશ કરવામાં આવશે નહીં। જય માતાજી। હું જાડેજા જયરાજસિંહ ઇન્દ્રસિંહ ધોળકોટ। જે રૂપાલાભાઈનું જે નિવેદન આવ્યું છે રાજપૂત સમાજની મોટી બેટરીના જે રિવાજોનું, એના વિરોધમાં ભાજપ વિરુદ્ધ અમે આવનારા સમયમાં ગમે એ જગ્યાએ આજુબાજુના ગામમાં ભાજપના કાર્યક્રમ હશે તો અમે કાળા વાવટા લઈ અને સખત વિરોધ કરશું। અને અમારા ગામમાં ધોળકોટમાં ભાજપના પણ કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ ભાજપ વાળા આવશે તો અમે સખતમાં સખત વિરોધ કરશું અને હળવદ ધાંગધ્રાના હરેક રેલીમાં ગમે એ ગામમાં અમે ટીમ બનાવશું। ભાજપ વિરોધ ગમે એ કાર્યક્રમ હશે ત્યાં અમે કાળા વાવટા સાથે વિરોધ કરશું। ભારત માતા કે જય, જય માતાજી, જય રાજપૂતાના।